બાંધી રાખો ને બહુ, ગાયોને મજા ના આવે. ઇન્દ્રિયોને બાંધી રાખો. ઇન્દ્રિયોનો સંયમ દમ એને કહેવાય. યોગની ભાષામાં શમ દમ. શમ એટલે મનનો સંયમ, દમ એટલે ઇન્દ્રિયોનો સંયમ. બાંધી રાખવી, રોકી રાખવી, બરાબર. ગાડીને ખાલી બાંધી રાખીને ગરાજમાં મૂકી રાખવા માટે થઈને થોડી લીધી છે. 35 લાખ રૂપિયા એટલા માટે ખર્ચ્યા છે. આંખ આટલા માટે ભગવાને આપી, બંધ જ રાખો, બંધ જ રાખો. ભાઈ ખોટું દેખાય, ખોટું દેખાય, પછી મન બગડે નહીં. આંખને બંધ જ રાખો, દેખવું નહીં, દાજવું નહીં. એટલે પણ આંખ એટલા માટે છે, તો ભગવાને દીધી છે જોવા માટે. એટલા માટે જ વેણુ ગીતના પ્રથમ શ્લોકમાં જ ગોપીઓએ કહ્યું, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. આંખ્યું મળી એનું સાફલ્ય, એનું સૌથી શ્રેષ્ઠ ફળ એ આંખ્યું નંદનંદન શ્રી કૃષ્ણના દર્શન કરે એ છે. સમયે સમયે શ્રી રણછોડરાયજીના દર્શન કરે એ આ આંખ્યુંનું ફળ છે. અને જેવા એની સામે ઊભી હોય રણછોડરાયજીની સામે અને જોરથી બોલી ઉઠે, શ્રી રણછોડરાય કી જય, રણછોડ તું રંગીલો નાથ, આવા પાઠ કરે, નામનું સંકીર્તન કરે. એટલા માટે જીભ મળી છે. બોલવાનું જ નહીં, બોલવાનું, એ ગાળ્યું નહીં બોલવાની. ભગવાનનું નામ તો બોલવા માટે જીભ આપી છે, કુથલી નહીં કરવાની. બાકી તો કીર્તન કરવા માટે જીભ આપી છે. જીવે સદૈવમ ભજ સુંદરાણી, નામાની કૃષ્ણસ્ય મનોહરાણી, સમસ્ત ભક્તાર્થી વિનાશનાની, ગોવિંદ દામોદર માધવ ઇતિ. કીર્તન કરવા માટે જીભ આપી છે, કુથલી કરવા માટે નહીં. ઘણા